યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામ, પોપ્યુલરલી નોન એઝ મધર ઓફ ઓલ ધી એક્ઝામ્સ, કહેવાય છે કે વિશ્વની જે સૌથી અઘરી પરીક્ષાઓ છે એ પૈકીની એક એટલે આપણી યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામ. 30 લાખથી પણ વધુ ઉમેદવારો અલગ અલગ પરીક્ષાઓ આપતા હોય છે કે ત્યારે લોકસભાના ઇલેક્શન્સના રિઝલ્ટ્સ આવી ચૂક્યા હતા અને એનડીએ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની સરકાર બની ચૂકી હતી, એની ઘોષણા થઈ ચૂકી હતી. નરેન્દ્ર મોદીજી આપણા દેશના પ્રધાનમંત્રી તરીકે જાહેર થઈ ચૂક્યા હતા. નૃપેન્દ્ર મિશ્રા, એક સિનિયર આઈએએસ ઓફિસર, એમને પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસમાં અપોઇન્ટ કરવા માટે એનડીએ સરકારે સૌથી પહેલો પોતાના ટેન્યુઅરનો સૌથી પહેલો ઓર્ડિનન્સ વટહુકમ જારી કર્યો હતો. આપ ગણી શકો કે આખી પરીક્ષાનો કાર્યક્રમ પૂરો થતા 15 મહિના વીતી ગયા. 15 months. શું આ વાજબી છે? ઇઝ ઇટ ફેર? આ પરીક્ષા થકવી નાખનારી હોય છે. આપ ખુદ ક્યારેક પરીક્ષા આપવા જશો તો આપને દેખાશે કે પ્રિલિમિનરી પરીક્ષા વખતે આપની આજુબાજુમાં બેન્ચીસ પર ઘણી બધી જગ્યાઓ ખાલી હશે. આવું કેમ? તમે તાત્કાલિક એની આન્સર કીઝ કેમ ના આપી શકો? પણ હવે થાય કે પ્રશ્નો એના એ જ છે, પણ ઉમેદવારોની ભાષા અલગ અલગ છે. લોર્ડ મેકોલેએ કહ્યું હતું કે આ પરીક્ષા દ્વારા આપણે એવા ઉમેદવારોને પસંદ કરવા છે કે જે વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઝમાં શિક્ષણ મેળવી ચૂક્યા હોય એવા લોકો સાથે કોમ્પિટ કરી શકે અથવા તો એ સ્તરના હોય. ગુજરાતની જો વાત કરીએ તો એક સમય એવો હતો કે જ્યારે જીપીએસસી વિશે એવું કહેવાતું કે પંચવર્ષીય યોજના છે, એના પછી તમે 5-5, 7-7 વર્ષ સુધી આની આ જ પરીક્ષાઓ માટે તૈયારી કરે રાખો, બસ એ કહીને કે હું તો ડેડિકેટેડ પ્રિપરેશન કરું છું, તો એ યોગ્ય નથી. બીજી કોઈક જગ્યાએ સ્થાયી થવું યોગ્ય છે અથવા તો બીજી કોઈક નોકરી સ્વીકારીને પાર્ટ ટાઈમ આ તૈયારીઓ કરવી એ વધુ હિતાવહ છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આજે આપણે ગોષ્ઠી કરીશું યુપીએસસીની પરીક્ષા વિશે. યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામ, પોપ્યુલરલી નોન એઝ મધર ઓફ ઓલ ધી એક્ઝામ્સ, કહેવાય છે કે વિશ્વની જે સૌથી અઘરી પરીક્ષાઓ છે એ પૈકીની એક એટલે આપણી યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામ. જો કે યુપીએસસીની માત્ર સિવિલ સર્વિસીસની એક્ઝામ વિશેની જ આજની ગોષ્ઠી નથી. યુપીએસસી એક એક્ઝામિનિંગ બોડી છે જે દર વર્ષે ઘણી બધી નોકરીઓ માટેની પરીક્ષાઓ લેતી હોય છે. ઘણી બધી પરીક્ષાઓ એના દ્વારા લેવાય છે કે જેમાં વર્ષે દાડે લગભગ 30 લાખથી પણ વધુ ઉમેદવારો અલગ અલગ પરીક્ષાઓ આપતા હોય છે. આ બધી જ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આજે આપણે ગોષ્ઠી કરવાના છીએ. મારા એક પ્રસંગ સાથે આ ગોષ્ઠીની શરૂઆત કરું, એક ઘટનાક્રમ પહેલાં આપને જણાવું, પછી એના આધાર ઉપર બીજા પોઈન્ટ્સને આપણે મૂકતા જઈએ. મારો છેલ્લો પ્રયત્ન યુપીએસસીની પરીક્ષામાં, સિવિલ સર્વિસીસની એક્ઝામમાં, કે જેના પછી મેં એ તરફ જોવાનું માંડી વાળ્યું અને સંપૂર્ણપણે મારું ધ્યાન ભણાવવામાં કેન્દ્રિત કર્યું. મારો એ અટેમ્પ્ટ યુપીએસસીનો 2013ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં યુપીએસસીની સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશન માટેનું નોટિફિકેશન આવ્યું. એની જાહેરાત આવી કે આટલી જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન થશે જેનું ફોર્મ ફલાણી તારીખે ભરી શકાશે. જાહેરાત આવી, પછી ફોર્મ્સ ભરાયા અને મે 2013માં મે મહિનાના લગભગ અંત ભાગમાં એની પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ. આપ જાણતા હશો કે યુપીએસસીની પરીક્ષા એ 3 તબક્કામાં લેવાય છે. આમ તો મુખ્ય તબક્કા તો 2 જ છે, પ્રિલિમ્સ સ્ટેજ અને બીજું સ્ટેજ કહેવાય મેઇન્સ સ્ટેજ. પણ જે આ મેઇન્સ સ્ટેજ છે, જેને આપણે મુખ્ય પરીક્ષા પણ કહીએ છીએ ગુજરાતીમાં, એમાં 2 પેટા ભાગ પડે છે, 2 પેટા તબક્કા આવે. પહેલો હોય એને કહેવાય રિટન પાર્ટ, લેખિત ભાગ, અને જે બીજો પેટા તબક્કો હોય છે એને કહેવાય છે ઇન્ટરવ્યૂ પાર્ટ, પર્સનાલિટી ટેસ્ટ. એટલે મુખ્ય ભાગની દ્રષ્ટિએ જોવા જઈએ તો 2 તબક્કા થાય, પણ પેટા ભાગો સહિત જોવા જઈએ તો કુલ 3 તબક્કા થાય. લોકપ્રિય રીતે 3 તબક્કા જ કહેવાતા હોય છે. તો મે મહિનાની અંદર પહેલાં એની પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ 2013માં, જેનું રિઝલ્ટ આવ્યું 2 મહિના પછી, ઓગસ્ટ 2013માં એનું રિઝલ્ટ આવ્યું. અમે એ પરીક્ષા ક્વોલિફાય કરી એટલે અમને મુખ્ય પરીક્ષા આપવાની તક મળી. મેઇન એક્ઝામિનેશનનો રિટન પાર્ટ એનું આયોજન થયું ડિસેમ્બર 2013માં, લગભગ એના પહેલા અઠવાડિયામાં. પરીક્ષા થઈ ગઈ, રિઝલ્ટ આવ્યું એનું માર્ચ 2014માં. માર્ચ 2014માં એનું રિઝલ્ટ આવ્યું. અમે એ પણ પરીક્ષા પાસ કરી એટલે અમને ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો. પર્સનાલિટી ટેસ્ટ માટે અમને દિલ્હી આવવા માટે કહેવાયું.
મારો ઇન્ટરવ્યૂ મે 2014માં થયો તો મને બરાબર યાદ છે કે ત્યારે લોકસભાના ઇલેક્શન્સના રિઝલ્ટ્સ આવી ચૂક્યા હતા અને એનડીએ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની સરકાર બની ચૂકી હતી, એની ઘોષણા થઈ ચૂકી હતી. નરેન્દ્ર મોદીજી આપણા દેશના પ્રધાનમંત્રી તરીકે જાહેર થઈ ચૂક્યા હતા. જો કે એ સંદર્ભમાં પણ મને એ વખતના મારા યુપીએસસીના ઇન્ટરવ્યૂમાં સવાલો પૂછાયા હતા. નૃપેન્દ્ર મિશ્રા, એક સિનિયર આઈએએસ ઓફિસર, એમને પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસમાં અપોઇન્ટ કરવા માટે એનડીએ સરકારે સૌથી પહેલો પોતાના ટેન્યુઅરનો સૌથી પહેલો ઓર્ડિનન્સ વટહુકમ જારી કર્યો હતો અને એ ઓર્ડિનન્સ ઇસ્યુ થયાની તરત બાદ મારો એ વખતે યુપીએસસીમાં ઇન્ટરવ્યૂ હતો. મે 2014માં યુપીએસસીનો એ ઇન્ટરવ્યૂ આપ્યો. આખી પરીક્ષાનું ફાઇનલ રિઝલ્ટ જૂન 2014માં આવ્યું. સામાન્ય રીતે જૂન મહિનાની અંદર યુપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષા, નેક્સ્ટ પ્રિલિમિનરી પરીક્ષા માટેનું આયોજન થઈ જતું હોય છે. જો કે એ વખતે 2014ના વર્ષમાં યુપીએસસીની સિવિલ સર્વિસીસની એક્ઝામને લઈને અમુક વિવાદો હતા અને કોન્ટ્રોવર્સીસને કારણે એ પરીક્ષા થોડીક પાછી ઠેલાઈ હતી. એટલે 2014ની પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ હતી છેક ઓગસ્ટ મહિનામાં. બાકી સામાન્ય રીતે મે મહિનાના અંત ભાગમાં અથવા તો જૂન મહિનાની અંદર યુપીએસસીની પ્રિલિમિનરી એક્ઝામ લેવાઈ જતી હોય છે. થાય છે શું? અગાઉના વર્ષની યુપીએસસી સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશનનું તમારી પાસે ફાઇનલ રિઝલ્ટ આવે છે અને એની તરત પછી જો આપ પાસ થઈ ગયા હોય તો સારી વાત છે. જો નથી થયા અથવા તો પાસ થયા છો પણ આપને જે સર્વિસ જોઈતી હતી એ નથી મળી અને આપ હજુ વધુ એક પ્રયત્ન કરવા માંગો છો તો એ પ્રયત્ન કરવા માટે જે પ્રિલિમિનરી પરીક્ષા આવશે એની તૈયારી કરવા માટે આપની પાસે વધારે સમય નથી બચતો. એક પરીક્ષા કે જેની શરૂઆત નોટિફિકેશનથી થઈ હતી છેક ફેબ્રુઆરી 2013માં, એનું ફાઇનલ રિઝલ્ટ આવ્યું જૂન 2014માં. આપ ગણી શકો કે આખી પરીક્ષાનો કાર્યક્રમ પૂરો થતાં 15 મહિના વીતી ગયા. 15 months, સવા વર્ષનો સમય વીતી જાય છે આખી પરીક્ષાનો કાર્યક્રમ પૂરો થવામાં. શું આ વાજબી છે? ઇઝ ઇટ ફેર? 15 મહિના એ ખૂબ લાંબો સમય છે અને વિશેષ રૂપથી જે યુથ છે એમના માટે તો આ સમયગાળો ખૂબ અગત્યનો સાબિત થાય કે જ્યાં આગળ ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ એ તાત્કાલિક કોઈક એમ્પ્લોયમેન્ટની તલાશમાં હોય, એ પોતાના પગ ઉપર ઊભા થવા માગતા હોય, એ પોતાના પરિવારને કોઈક ટેકો આપવા માગતા હોય, એક આર્થિક સહારો એમનો બનવા માગતા હોય. આવા સમયે એમણે 15 મહિના સુધી રાહ જોવી પડે એમના રિઝલ્ટની. શું આ યોગ્ય છે? નથી જ યોગ્ય. વિશ્વમાં ભાગ્યે જ કોઈ જગ્યાએ આવું જોવા મળતું હશે કે જ્યાં આગળ આખી પરીક્ષાને પૂરી થતાં આટલો લાંબો સમય વીતી જતો હોય. અને આવું ફક્ત મારું જ માનવું છે અથવા તો મારા જેવા અમુક વ્યક્તિઓનું માનવું છે એવું નથી. આ ચર્ચા હાલમાં ઉપડી છે સંસદની એક સમિતિ દ્વારા. આપણી એક પાર્લામેન્ટરી પેનલ, એક સંસદીય સમિતિ કે જેનું નામ છે ડિપાર્ટમેન્ટ રિલેટેડ સ્ટેન્ડિંગ કમિટી ઓન પર્સોનેલ પબ્લિક ગ્રીવન્સીસ, લો એન્ડ જસ્ટિસ. આપણી સંસદમાં અલગ અલગ ખાતાઓ સંબંધિત સમિતિઓ હોય છે અને આ સ્ટેન્ડિંગ કમિટીઝ હોય છે, એટલે કે પરમનન્ટ કાયમી સમિતિઓ હોય જે અલગ અલગ વિભાગો સાથે જોડાયેલી હોય. આવી કમિટી છે કે જે પર્સોનલ પબ્લિક ગ્રીવન્સીસ, લો એન્ડ જસ્ટિસ વિશે છે. આ કમિટીનો હાલમાં એક રિપોર્ટ આવ્યો છે અને એ રિપોર્ટની અંદર એમણે યુપીએસસીને કહ્યું છે કે તમારે આજે આખો 15 મહિનાનો સમયગાળો છે એને ઘટાડવો જોઈએ. આઈડિયલી 6 મહિનાથી વધારે સમય ન થવો જોઈએ આ પરીક્ષાનો આખો કાર્યક્રમ પૂરો થવામાં. 15 મહિના એ ખૂબ વધારે સમયગાળો છે કે જેની અંદર વિદ્યાર્થી ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલી, શારીરિક રીતે તેમજ માનસિક રીતે થાકી જાય. આ પરીક્ષા થકવી નાખનારી હોય છે. તો આટલો લાંબો સમય એણે એની પાછળ ખર્ચવો પડે એ યોગ્ય નથી. આઈડિયલી 6 મહિનાની અંદર આખો કાર્યક્રમ પૂરો થઈ જવો જોઈએ. કાર્યક્રમ પૂરો નથી થતો એનું પરિણામ શું આવે છે? ઉમેદવારો ફોર્મ્સ ભરી દેતા હોય છે, પરીક્ષા આપવા નથી જતા. જો આપ સ્ટેટિસ્ટિકલ ડેટા મેળવશો તો આપને મળી આવશે કે વર્ષે દાડે યુપીએસસી દ્વારા લેવાતી અલગ અલગ પરીક્ષાઓ, ફક્ત સિવિલ સર્વિસીસની, બીજી પરીક્ષાઓ પણ ખરી, સિવિલ સર્વિસીસ અને એના જેવી બીજી એક્ઝામિનેશન્સ માટે વર્ષે દાડે યુપીએસસીમાં 30 લાખથી પણ વધુ ફોર્મ્સ ભરાતા હોય છે. પણ એકચ્યુઅલી જે ટર્નઆઉટ હોય છે કે જેટલા વિદ્યાર્થીઓ ત્યાં આગળ પરીક્ષાઓ આપવા આવતા હોય છે એમાં આમાંથી અડધા જ આવે છે. 51 કે 52% જેટલા જ ઉમેદવારો એક્ઝામ સેન્ટર પર પહોંચીને પરીક્ષા આપતા હોય છે. આપ ખુદ ક્યારેક પરીક્ષા આપવા જશો તો આપને દેખાશે કે પ્રિલિમિનરી પરીક્ષા વખતે આપની આજુબાજુમાં બેન્ચીસ પર ઘણી બધી જગ્યાઓ ખાલી હશે. તો આવું કેમ થાય છે? સર્વિસીસ, દે આર ગ્રેટ, દે આર રિયલી ચાર્મિંગ
એની સાથે ઘણા બધા લાભો જોડાયેલા છે કે જે કોઈ પણ એક યંગસ્ટરને આકર્ષશે તો એના માટે એક ખેવના રાખે, એને એમાં જોડાવવું હોય અને એના માટે ફોર્મ તો ભરી દે, પણ જે આખી ટીડીએસ અને ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ બની જાય છે એમાં એ જતા જ ખચકાય. ફોર્મ ભરી દે પણ પછી પરીક્ષા આપવા ન જાય. ટર્નઆઉટ બહુ લો હોય છે. અડધો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા જ નથી. ઓબ્વિયસ છે કે પ્રિલિમિનરી પરીક્ષા પાસ કર્યા પછી મેઇન્સ આપવા ન જાય એવું લગભગ કોઈ ના હોય, પણ જે પહેલું સ્ટેજ છે પ્રિલિમિનરી પરીક્ષા જ આપ આપવા ન જાઓ તો એ પણ એક પ્રકારે યોગ્ય નથી જ. એ પ્રોસેસની સામે સવાલ ઊભા કરે છે. તો એટલે આજે પાર્લામેન્ટરી પેનલ સંસદીય સમિતિ છે એમના દ્વારા ભલામણ કરવામાં આવી છે કે યુપીએસસીની આ જે એક્ઝામિનેશનની પેટર્ન છે એની અંદર ચેન્જીસ લાવવામાં આવે અને ચેન્જીસ એવા લાવવામાં આવે કે જેથી આજે 15 મહિનાનો સમય વીતી જાય છે એ નાહકનું વીતી જાય છે અને ઘટાડીને આપણે આદર્શ રીતે 6 મહિનાની અંદર સમેટી લેવું જોઈએ. વધુ એક વાત, યુપીએસસીની પરીક્ષામાં આપ જોશો કે પ્રિલિમિનરી પરીક્ષા લેવાય અને એનું રિઝલ્ટ આવે. જો કે અત્યારે તો એ લોકોએ પ્રોસેસને ઘણી ઝડપી કરી પણ છે કે હવે 2 મહિના સુધી રાહ જોવાની નથી થતી. પ્રિલિમિનરી પરીક્ષાનું રિઝલ્ટ લગભગ 18થી 20 દિવસમાં આવી જાય છે. જો હું ખોટો ન હોઉં તો ગયા વર્ષે 2022માં માત્ર 17 દિવસની અંદર એ લોકોએ પ્રિલિમિનરી પરીક્ષાનું રિઝલ્ટ આપી દીધું હતું. તો પ્રમાણમાં એને ઝડપી બનાવવાની કોશિશ કરી રહ્યા છે. પણ અહીંયા આગળ વધુ એક તકલીફ ઊભી થાય છે. કેમ કે પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ જાય પછી એનું રિઝલ્ટ આવી જાય અને રિઝલ્ટની અંદર તમારો રોલ નંબર હોય જેનાથી તમે જાણી શકો કે તમે ક્વોલિફાય થયા છો કે ક્વોલિફાય નથી થયા. નાવ કદાચને જો કોઈ સ્ટુડન્ટ ક્વોલિફાય નથી થયા, એ તાત્કાલિક જાણી નથી શકતા, સમજી નથી શકતા કે એમની તૈયારીઓમાં એક કઈ ખામી હતી કે જેથી તેઓ એ પાસ નથી કરી શક્યા. રીઝન કે યુપીએસસી દ્વારા પરીક્ષાનું રિઝલ્ટ આપી દેવામાં આવે છે, એટલે કે ક્વોલિફાઈડ ડિસ્ક્વોલિફાઈડ એ સ્પષ્ટ કરી દેવામાં આવે છે, પણ માર્ક્સ નથી આપવામાં આવતા. નથી માર્ક્સ આપવામાં આવતા, નથી આન્સર કીઝ આપવામાં આવતી. કોઈ પણ એમસીક્યુ બેઝડ એક્ઝામિનેશન હોય તો એની એક સ્ટાન્ડર્ડ આન્સર કીઝ તૈયાર કરાયેલી હોય. યુપીએસસી પ્રિલિમિનરી પરીક્ષા પછી નથી આપતી. એ આન્સર કીઝ આપે છે ફાઇનલ રિઝલ્ટ આવી ગયા બાદ, એટલે કે બીજા વર્ષે. એટલે કે જો કોઈ સ્ટુડન્ટને પોતાની ફેલ્યોર પાછળનું કારણ શોધવું હોય તો એણે યુપીએસસીની જે આન્સર કીઝ છે એના માટે 1 વર્ષ રાહ જોવી પડશે. આવું કેમ? તમે તાત્કાલિક એની આન્સર કીઝ કેમ ના આપી શકો? ઘણી વખત એવું બને છે કે યુપીએસસીના પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં જે 100 એમસીક્યુઝ હોય છે એમાંથી અમુક એમસીક્યુઝ એવા હોય છે કે જે વિવાદાસ્પદ હોય છે, જેની અંદર 1થી વધુ સાચા જવાબો હોવાની સંભાવના હોય છે. ઘણી વખત એવું પણ બને કે એમાંથી એક સાચો જવાબ ન હોય. તમે અવારનવાર જીપીએસસીની પરીક્ષા વિશે પણ આવું સાંભળ્યું જ હશે. તો જો કોઈ પ્રશ્નના સંદર્ભમાં આવી સંદિગ્ધતાઓ હોય અને જો યુપીએસસી તાત્કાલિક એની આન્સર કી પરીક્ષા લીધાની તરત બાદ જાહેર કરી દે તો એ સંદિગ્ધતાઓનું સમાધાન ત્યાં ને ત્યાં થઈ જાય. આ સંદિગ્ધતાઓના સમાધાન માટે પણ તમારે 1 વર્ષની રાહ જોવી પડે. શું આ વાજબી છે? શું આને ટ્રાન્સપરન્સી કહેવાય, પારદર્શિતા કહેવાય? પેનલે આ સવાલ ઉઠાવ્યો છે કે આઈડિયલી તમારે પરીક્ષા પૂરી થાય એની તરત બાદ શક્ય એટલી ઝડપથી એની જે આન્સર કીઝ તૈયાર થયેલી છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દેવી જોઈએ કે જેથી વધુ સારી રીતે પોતાની જાતને ઇવેલ્યુએટ કરી શકે, પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે અને આવનારા સમયમાં એણે કેવી રીતે તૈયારી કરવી જોઈએ, પોતાના નેક્સ્ટ એટેમ્પ્ટ માટે પોતાની જાતને કેવી રીતે પ્રિપેર કરવી જોઈએ એ વધુ સારી રીતે નક્કી કરી શકે. આન્સર કીઝનો આ મુદ્દો પાર્લામેન્ટરી પેનલે હાલમાં ઉઠાવ્યો છે. વધુ એક વાત, યુપીએસસીની પરીક્ષાની અંદર આપ જોશો તો બંધારણ માન્ય જેટલી પણ ભાષાઓ છે તે 22 ભાષાઓ અને ઉપરાંત અંગ્રેજી, કુલ 23 ભાષાઓમાં તમે આ પરીક્ષા આપી શકો છો. મેઇન એક્ઝામિનેશન જે લેખિત ભાગ છે એની અંદર ભાષાનું કોઈ બંધન નથી કે તમારે કોઈ ચોક્કસ ભાષાની અંદર જવાબ લખવા પડે. કુલ મળીને 23 ભાષાઓની અંદર આપ પસંદ કરી શકો કે આપ કઈ પરીક્ષામાં કઈ ભાષામાં આપની પરીક્ષા આપવા માંગો છો. જેમ કે ગુજરાતી હોવા છતાં મેં ઇંગ્લિશ મીડિયમ પસંદ કર્યું હતું. ઘણા હોય છે ગુજરાતમાં, મોટાભાગના હોય છે કે જે ગુજરાતી માધ્યમમાં પોતાની પરીક્ષા આપતા હોય છે. યુ કેન ચૂઝ, તમને ત્યાં આગળ ચોઇસીસ મળતી હોય છે. પણ હવે થાય કે પ્રશ્નો એના એ જ છે, પણ ઉમેદવારોની ભાષા અલગ અલગ છે. દરેકે પોતાની અનુકૂળતા મુજબ ભાષાનું માધ્યમ પસંદ કરેલું છે. તો એક જ પ્રશ્નના જવાબ તમને અલગ અલગ ભાષામાં મળશે. જો અલગ અલગ ભાષામાં જવાબો મળે તો સ્વાભાવિક છે કે એને ચકાસવાવાળા પણ અલગ અલગ હોવાના. અને જો અલગ અલગ હોય તો એ બધાની અંદર સામ્યતા ક્યાંથી આવે? એમને ઇવેલ્યુએટ કરવાના અને ચકાસવાના એક સરખા માપદંડો, એક સરખા ધારાધોરણ કેવી રીતે હોઈ શકે? આ નથી હોતું. એટલે જ ઘણી વખત આ ફરિયાદો ઉઠતી રહે છે કે યુપીએસસીની પરીક્ષામાં એક પ્રકારે ઇંગ્લિશ મીડિયમના જે સ્ટુડન્ટ્સ છે
એમના પ્રત્યે થોડીક વધારે ફેવર, એમના તરફી વધુ ઝુકાવ જોવા મળતો હોય છે. ખાસ તો હિન્દી મીડિયમના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો તરફથી વારંવાર ફરિયાદ ઉઠતી રહી છે કે યુપીએસસીની સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશનની અંદર એમનું પૂરતું રેપ્રેઝન્ટેશન નથી હોતું, એમને પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતો, એક બાયસ જોવા મળે છે રિજનલ લેંગ્વેજીસ પ્રત્યેનો. એટલે જ તો પેનલે સવાલ કર્યો છે કે એવા ઉમેદવારો કે જે અર્બન એરિયાઝ, શહેરી વિસ્તારોની અંદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સમાં ભણ્યા હોય અને સામે એવા ઉમેદવારો કે જે રૂરલ બેકગ્રાઉન્ડથી આવતા હોય, ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવતા હોય અને બને કે પ્રાદેશિક ભાષાના માધ્યમમાં એમણે પોતાનું સ્કૂલિંગ કરેલું હોય, તો આ બંને પ્રકારના ઉમેદવારો માટે શું તમે એક સરખા ધારાધોરણો ત્યાં આગળ વિકસાવેલા છે? એવા ધારાધોરણો કે જેથી આ બંને પ્રકારના ઉમેદવારોનું મૂલ્યાંકન એક સરખી રીતે થઈ શકે અને બંનેને ન્યાય મળે. ખાલી મૂલ્યાંકન થઈ જાય એવું નહીં, ન્યાય મળે, ન્યાયિક રીતે બંનેને તમે એક સરખી રીતે શું મૂલવી શકો છો? આ સવાલ આ પાર્લામેન્ટરી પેનલે કર્યો છે. ઓબ્વિયસ છે યુપીએસસી હવે આનો જવાબ આપવાનો થશે. ઉપરાંતને આની અંદર એકેડેમિક બેકગ્રાઉન્ડ આપનું કયું છે એ પણ એક મેટર ઓફ કન્સર્ન બને છે. યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામ કે એના જેવી બીજી અમુક એક્ઝામ એવી હોય છે, એની ગ્રેજ્યુએટ કેન અપ્લાય. મેં મેડિકલ સાયન્સનો અભ્યાસ કર્યો, હું એ પરીક્ષા આપી શકું. કોઈકને બીએ કરેલું છે, ગ્રેજ્યુએટ છે, એ પણ પરીક્ષા આપે. કોઈકને બીકોમ કરેલું છે, કોઈકને બીએસસી કરેલું છે, કોઈકને એલએલબી કરેલું છે, એની ગ્રેજ્યુએટ કેન અપ્લાય. દરેક આપી શકે. પણ જો દરેક એકેડેમિક બેકગ્રાઉન્ડના વ્યક્તિઓ આ પરીક્ષા આપી શકતા હોય તો સ્વાભાવિક છે કે દરેક એકેડેમિક બેકગ્રાઉન્ડની પોતાની આગવી ખાસિયતો હોય છે. અમુકમાં ઘણી વધારે મહેનત કરવી પડતી હોય છે, અમુકમાં ખૂબ ઓછી મહેનત કરવી પડતી હોય છે. મહેનત અલગ અલગ હોય છે અને સાથે એ ગ્રેજ્યુએશનના જે વિષયો છે એ વિષયોમાં પણ ઘણું વૈવિધ્ય હોય છે. જેમ કે મેડિકલ સાયન્સમાં અમારે ક્યારે 5.5 વર્ષની અંદર મેથ્સ અને રિઝનિંગનો અભ્યાસ કરવાનો નથી આવતો હતો, હ્યુમેનિટીઝના સબ્જેક્ટ્સનો અભ્યાસ કરવાનો નથી આવતો હતો. હા, એ તો મારી અંગત રુચિ હતી કે જેથી પહેલેથી હું સોશિયોલોજી, પોલિટિકલ સાયન્સ, બંધારણ છે આપણું, કે પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, આવા બધા વિષયોમાં પહેલેથી રુચિ રાખતો અને ગ્રેજ્યુએશન સમય પણ હું એને વાંચતો રહેતો. પણ બાય એન્ડ લાર્જ જોવા જઈએ તો દરેક ગ્રેજ્યુએશનમાં દરેક વિષય ભણવાનો સ્કોપ નથી હોતો કે જે વિષયો આપણને સિવિલ સર્વિસીસની એક્ઝામિનેશનમાં જોવા મળે છે. તો પાર્લામેન્ટરી પેનલે સવાલ સાથે આ પણ પૂછ્યું છે કે અલગ અલગ એકેડેમિક બેકગ્રાઉન્ડ ધરાવતા વ્યક્તિઓ જ્યારે તમારી આ યુપીએસસીની પરીક્ષાઓ આપતા હોય તો શું એ બધાને સમાન રીતે ન્યાય મળી રહે એ પ્રકારે આપે પરીક્ષાનું આયોજન કરેલું છે? આપનું માળખું શું એ પ્રકારેનું છે? આ સવાલ પાર્લામેન્ટરી પેનલે ઊભો કરેલો છે. ઓબ્વિયસ છે આનો પણ જવાબ યુપીએસસી આપવાનો થશે. પાર્લામેન્ટરી પેનલે તો ત્યાં સુધી કહ્યું છે કે હાલના સમયને ધ્યાનમાં રાખીને આ જે પરીક્ષા છે, પરીક્ષાની પદ્ધતિ બદલાવી જોઈએ, એનો સિલેબસ, એનો અભ્યાસક્રમ બદલાવવો જોઈએ. અને અમે નહીં કહીએ કે તમે એની પદ્ધતિ કેવી વિકસાવો અથવા તો તમે એનો સિલેબસ કેવો રાખો, પણ એના માટે આપ એક એક્સપર્ટ કમિટી બનાવી શકો, તજજ્ઞોની એક સમિતિ બનાવી શકો અને એક કમિટીના કહ્યા પ્રમાણે, એક્સપર્ટ કમિટીના કહ્યા પ્રમાણે તમે યુપીએસસીની એક્ઝામિનેશનની એની સ્કીમ, એનું માળખું અને સાથે એનો સિલેબસ, એનો અભ્યાસક્રમ આપ બદલી શકો. સમયની માંગ પ્રમાણે આપણે બદલતા રહેવું જોઈએ. એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે યુપીએસસીની પરીક્ષા એ વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓ પૈકીની એક છે. પરીક્ષા આપવાનો વિચાર કરવો એ જ બહુ મોટો નિર્ણય છે, એ તરફ વિચારવું એ જ બહુ મોટી વાત છે. અને કદાચ ને એ પરીક્ષા આપ્યા પછી આપ કોઈક તબક્કે આવીને નિષ્ફળ પણ જાઓ છો. સફળતા નિષ્ફળતા તો દરેકના પોતાના માપદંડો હોય, એને મૂલવવું ખોટું, પણ તોય કદાચને આપ એના આખરી મુકામને સર ન કરી શક્યા તો પણ એ આખી તૈયારીઓની પ્રક્રિયા દરમિયાન એક વ્યક્તિ તરીકે તમારો જે વિકાસ થતો હોય છે, ખાસ તો બૌદ્ધિક વિકાસ થતો હોય છે, એ વ્યક્તિત્વ વિકાસ કદાચ બીજા કોઈ પણ ક્ષેત્રમાં આટલી ઝડપથી મળવો ખૂબ મુશ્કેલ બની જાય. એક સાથે તમે ઘણા બધા વિષયોનું વાંચન કરતા હોવ છો, તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે, ઇન્ટરવ્યૂમાં રજૂઆત કરવા માટે, મેઇન્સના જવાબ લખવા માટે એ રીતે તૈયાર કરતા હોવ છો કે એક વ્યક્તિ તરીકે તમે બહેતર બનતા જાઓ છો. તમારો વ્યક્તિત્વ વિકાસ એક અલગ જ સ્કેલ પર થતો હોય છે, વાતની કોઈ ના નહીં. જે સર્વિસીસનો નેચર છે એને ધ્યાનમાં રાખીને એમાં એક બાહોશ ઉમેદવારો આવે એ અપેક્ષિત છે. અને આજકાલની વાત નથી, અંગ્રેજોના સમયથી ચાલ્યું આવે છે. આપ આ એક્ઝામિનેશન્સનું હિસ્ટ્રી ચકાસશો, એનો ઇતિહાસ વાંચશો તો આપણે મળી આવશે કે જ્યારથી અંગ્રેજોએ આ માટેની પરીક્ષાઓ દાખલ કરી ત્યારથી મેકોલેએ કહ્યું હતું, લોર્ડ મેકોલેએ કહ્યું હતું કે આ પરીક્ષા દ્વારા આપણે એવા ઉમેદવારોને પસંદ કરવા છે કે જે વિશ્વની શ્રેષ્ઠતમ યુનિવર્સિટીઝમાં શિક્ષણ મેળવી ચૂક્યા હોય એવા લોકો સાથે કોમ્પિટ કરી શકે અથવા તો એ સ્તરના હોય.
તો વિશ્વની બેસ્ટ યુનિવર્સિટીઝમાં તમે જેવું એજ્યુકેશન મેળવેલું છે એ લેવલ પર તમે હોવા જોઈએ આ એક્ઝામમાંથી જો આપણે પાસ થવું છે તો એના માટે કરવું શું પડે? પરીક્ષા ખૂબ અઘરી બનાવવી પડે. એક સમય તો એવો હતો કે આ પરીક્ષામાં અમુક વિષયો ફરજિયાત હતા, જેવા કે લેટિન વિષય, લેટિન ભાષા એ આ પરીક્ષામાં ફરજિયાત હતી. હું આઝાદી પહેલાંની વાત કરું છું. તો પહેલેથી આ પરીક્ષાનું માળખું મજબૂત રહ્યું છે અને એ ખૂબ કઠિન રહ્યું છે. વય મર્યાદા પણ ઘણી ઓછી રહેતી. આજે તો ઘણી સારી છે કે 32 વર્ષ સુધી જનરલ કેટેગરીનો કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે અને રિઝર્વ કેટેગરી માટે પછી ફર્ધર એમાં છૂટછાટ રહેતી હોય છે. પણ અહીંયા આગળ મૂળ મુદ્દો એ આવે કે પરીક્ષા ઇટ્સ ગ્રેટ, નો ડાઉટ ઇન દેટ, પણ આ જે પ્રોસેસ હવે સમય સાથે ઇવેલ્યુએશન માંગે છે, એનું મૂલ્યાંકન માંગે છે કે જ્યાં પ્રોસેસ ક્યાંક એવી તો નથી બની ગઈ કે જ્યાં આગળ સર્ટેન સેક્શન્સ ઓફ ધ સોસાયટી, સમાજના અમુક ચોક્કસ વર્ગો એનો લાભ મેળવે છે અને અમુક વર્ગો એમાંથી વંચિત રહી જાય છે, બાકાત રહી જાય છે. જાણી જોઈને કરતા હશે એવું નથી, પણ પરીક્ષાની પદ્ધતિ જ કંઈક એ રીતે તૈયાર થાય છે કે જ્યાં આગળ બધાને એક સરખા માપદંડો સાથે માપવા, એમને ચકાસવા એ ખૂબ અઘરું બની જાય. એટલે જ પાર્લામેન્ટરી પેનલનું કહેવું છે કે યુપીએસસી આ સંદર્ભમાં પોતાના વિચાર જણાવે અને સાથે એક્સપર્ટ કમિટી ફોર્મ કરીને એ જુએ કે પરીક્ષાની પદ્ધતિમાં કેવા ફેરફાર લાવી શકાય એમ છે, અભ્યાસક્રમની અંદર કેવા ફેરફાર લાવી શકાય એમ છે. આ બાબત ઉપર ચિંતન થાય એ જરૂરી છે. અને માત્ર યુપીએસસીના સ્તર પર જ થાય એવું નહીં, જે સ્ટેટ લેવલ ઉપર પબ્લિક સર્વિસ કમિશન્સ છે, રાજ્ય સ્તર પર જે લોકસેવા આયોગો છે, એની પરીક્ષા પદ્ધતિ, એની સમય મર્યાદા એ વગેરે વિશે પણ આપણે હવે ચિંતન કરવાનો સમય પાકી ગયો છે. જો કે ચિંતન કરવાનું લગભગ આપણે મૂકી જ દીધું હતું, કારણ કે ગુજરાતની જો વાત કરીએ તો એક સમય એવો હતો કે જ્યારે જીપીએસસી વિશે એવું કહેવાતું કે પંચવર્ષીય યોજના છે, પરીક્ષા શરૂ થાય તે પછી પૂરી થાય એમાં લગભગ 4 થી 5 વર્ષ વીતી જતા અને એમાં વચ્ચે કોઈ કોર્ટ કેસ થઈ જાય તો કદાચ એનાથી વધુ લંબાઈ જાય. ફોર્ચ્યુનેટ ઇનફ કે આપણે એમાંથી બહાર આવ્યા અને એક તબક્કો એવો પણ આવ્યો કે જ્યાં આગળ આખી પ્રોસેસ સ્ટ્રીમલાઇન થઈ અને લગભગ દર વર્ષે પરીક્ષાનું આયોજન થવા માંડ્યું. જીપીએસસી ક્લાસ 1 2ની પરીક્ષા અને પછી તો ડેપ્યુટી મામલતદાર, ડીવાયએસઓ, એસટીઆઈ આ બધી પરીક્ષાઓ પણ જીપીએસસી લેવા માંડી તો પ્રમાણમાં માળખું મજબૂત થવા માંડ્યું. પણ આપણે જોઈએ છીએ કે પાછું અત્યારનું માળખું અને સમય મર્યાદાના જે ધારાધોરણો હોવા જોઈએ તૂટી રહ્યા છે. 2 જીપીએસસી ક્લાસ 1 2ની પરીક્ષા એ પેન્ડિંગ જ છે. એક જીપીએસસી ક્લાસ 1 2ની પરીક્ષા પ્રિલિમ્સ એની લેવાઈ ગઈ, પછી એનું રિઝલ્ટ આવ્યું, મેન્સ લેવાઈ ગઈ, મેન્સનું રિઝલ્ટ હજુ આવ્યું નથી. એ મેન્સનું રિઝલ્ટ આવ્યું નથી ત્યાં આગળ આ વર્ષે 2023માં જાન્યુઆરી મહિનામાં જીપીએસસી ક્લાસ 1 2ની વધુ એક નવી પરીક્ષાનું આયોજન કરી દીધું અને એની પ્રિલિમ્સ લઈ નાખી, જે પ્રિલિમ્સનું હજુ રિઝલ્ટ આવ્યું નથી. અગાઉની ક્લાસ 1 2ની પરીક્ષાનું મેન્સનું રિઝલ્ટ હજુ આવ્યું નથી, ત્યાં આગળ તમે નવી પરીક્ષા જાહેર કરી એની પ્રિલિમ્સ પર લઈ નાખી, એનું રિઝલ્ટ હજુ આવ્યું નથી. આ 2 પરીક્ષાઓ વચ્ચે છે અને ત્યાં આગળ તમે જાહેરાત કરી છે ટાઈમ ટેબલની અંદર કે 15 ઓગસ્ટે નેક્સ્ટ જીપીએસસી ક્લાસ 1 2 માટે નોટિફિકેશન આવશે અને લગભગ નવેમ્બર 2023માં એની પ્રિલિમિનરી પરીક્ષા લેવાશે. તો યોગ્ય નથી. અહીં આગળ એક સમય મર્યાદા હોવી જોઈએ અને વિશેષ રૂપથી યુથ જે આકાંક્ષાઓ સાથે, જે અભિલાષાઓ સાથે આ ક્ષેત્રમાં આવતો હોય એની સામે એક માળખું સ્પષ્ટ હોય તો એ વધુ યોગ્ય રીતે નક્કી કરી શકે કે પોતાની કારકિર્દીને કઈ તરફ લઈ જવા માંગે છે. અને હું તો એ એક્ઝામિનિંગ બોડીથી આગળ ગોષ્ઠીને સાંભળી રહેલા એ યુવાનોને અનુરોધ કરીશ કે અગાઉ પણ મેં કહેલું છે કે ખોટો મોહ ન રાખો. સર્વિસીસ ખૂબ સારી છે, એના માટે પ્રયત્નો આપના હોવા જ જોઈએ. ખૂબ મહેનતથી ખંતપૂર્વક તમારે આ નોકરીઓ માટે તૈયારી કરવી જ જોઈએ, પણ એનો પણ એક સમય હોય. 2 વર્ષ, 3 વર્ષ, વધુમાં વધુ 4 વર્ષ, એના પછી તમે 5 5 7 7 વર્ષ સુધી આની આ જ પરીક્ષાઓ માટે તૈયારી કરે રાખો, બસ એ કહીને કે હું તો ડેડિકેટેડ પ્રિપરેશન કરું છું, તો એ યોગ્ય નથી. તમારી બીજી પણ જવાબદારીઓ છે, આર્થિક જવાબદારીઓ છે, સામાજિક જવાબદારીઓ છે, કૌટુંબિક જવાબદારીઓ પણ છે, એટલીસ્ટ પોતાના પગ ઉપર ઊભા થવાનું છે. આમાં આટલો બધો સમય ના આપી દેવાય. એક રિઝનેબલ પીરિયડ આપ આપો એ પૂરતું છે. પછી જો પરીક્ષાનું માળખું જે રીતનું હોય કે જે આપણી કારકિર્દી નક્કી કરવામાં ક્યાંક નડતરરૂપ સાબિત થતું હોય તો વધુ યોગ્ય મારા મતે એ છે કે 2-3 વર્ષ બાદ એને છોડીને બીજી કોઈક જગ્યાએ સ્થાયી થવું યોગ્ય છે, અથવા તો બીજી કોઈક નોકરી સ્વીકારીને પાર્ટ ટાઈમ આ તૈયારીઓ કરવી એ વધુ હિતાવહ છે. આપણી યુવાનીના જે વર્ષો છે એને બહુ રમતમાં ન કાઢી નાખીએ. હા, એવું નથી કે મોજ શોખથી બિલકુલ દૂર જતા રહીએ,
પણ સાથે એ બાબતની ગંભીરતા આપણી પાસે હોવી જોઈએ કે જે આપણે આપણી વીસીમાં હોઈએ 20, 21, 22, 23 વર્ષ આજે આપણો સમયગાળો હોય, આ એ સમયગાળો છે કે જ્યારે આપણી પાસે ઘણું બધું નવું કરવાની એનર્જી હોય. પાછળથી 30 વર્ષની ઉંમર પછીથી આ બધી એનર્જી નષ્ટ થઈ જશે એવું નથી, પ્રમાણમાં ઓછી થશે. પણ જે આ શરૂઆતનો તબક્કો હોય છે ત્યાં આગળ આપણી પાસે ઘણી જ એ એનર્જી હોય છે કે જ્યાં આગળ આપણે રચનાત્મક કરી શકીએ છીએ અને આપણા જીવનને એક નવો આયામ આપણે આપી શકીએ છીએ. તો એમાં આપણે કોઈ એક પરીક્ષા માટે વર્ષોના વર્ષો બરબાદ કરી નાખીએ એ જરાય સલાહભર્યું નથી. 2 થી 3 વર્ષ વધુને 4 વર્ષનો સમય અપાય, પછી એને પાર્ટ ટાઈમ પ્રિપરેશન તરીકે લેખાય અથવા તો સંપૂર્ણપણે તિલાંજલિ આપી દેવાય અને કોઈક બીજા સારા વ્યવસાયની અંદર ગોઠવાઈ જવાય. આ વાત હતી આજની, આ હતી ગોષ્ઠી આજની, જેમાં યુપીએસસીની પરીક્ષામાં જે પાર્લામેન્ટરી પેનલ દ્વારા રિફોર્મ્સ સજેસ્ટ કરવામાં આવ્યા છે એની આપણે વાત કરી. જોઈએ યુપીએસસી હવે આને કેટલી ગંભીરતાથી લે છે, સરકાર આને કેટલું ગંભીરતાથી લે છે અને કઈ રીતે પરીક્ષા પદ્ધતિ, એના માળખા અને એના અભ્યાસક્રમની અંદર બદલાવો લાવે છે એ હવે જોવું રહ્યું. આવા જ રસપ્રદ મુદ્દાઓ સાથે આપણે ગોષ્ઠી કરતા રહીશું. આપના ધ્યાનમાં હોય એવા મુદ્દા કે જેની ગોષ્ઠી આપ મારા મોઢે સાંભળવા ઈચ્છતા હો તો આપ કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો અથવા તો આપણા સોશિયલ મીડિયાના જે બીજા પ્લેટફોર્મ્સ છે એના ઉપર પણ આપ આવા વિષયોને મોકલી શકો. સમયની અનુકૂળતા અનુસાર, મુદ્દાની યોગ્યતા અનુસાર આપણે એના ઉપર ગોષ્ઠી કરવાનો પ્રયત્ન કરીશું. તો આ ગોષ્ઠીની આગળ અટકાવીએ, મળીએ ફરી એકવાર એક નવી ગોષ્ઠી સાથે. આભાર.